અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા આરકે ફાર્મ પાર્ટી પ્લોટમાં રંગરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નવરાત્રીના ચોથા દિવસે રંગરાત્રીમાં ખેલૈયાઓનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। મોટી સંખ્યામાં લોકો રંગરાત્રીની મજા માણવા અને ગરબે રમવા માટે પોતાના મિત્રો પરિવાર સાથે આવ્યા હતા। ત્યારે પપ્પા દીકરી ગાયક જોડી એટલે કે કૃતિ રાવ અને નરેન્દ્ર રાવની જોડીએ પોતાના સુરથી ખેલૈયાઓને ગરબાના રંગમાં રંગી નાખ્યા હતા। ખેલૈયાઓ રંગબેરંગી ચણિયાચોળી કેડિયું પહેરી ખૂબ સુંદર રીતે શણગાર કરીને આવ્યા હતા। નાના છોકરાથી લઈને મોટા બધા જ રંગરાત્રીમાં માતાજીની આરાધના સાથે ગરબે ઘૂમ્યા હતા। તો પપ્પા દીકરી ગાયક જોડીએ ખેલૈયાઓને મોજ કરાવી માતાજીની આરાધના સાથે માતાજીના ગરબા રમાડ્યા। તો અમદાવાદના સિંધુ ભવનમાં રંગરાત્રી ગરબાનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રંગરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। તો ચોથા નોરતાએ રંગરાત્રીમાં ખેલૈયાઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। તો નાના બાળકો સહિત મોટા પણ ગરબાના તાલે ઝૂમ્યા હતા। માતાજીની આરાધના સાથે માતાજીના ગરબા રમ્યા હતા। ત્યારે અમદાવાદના સિંધુ ભવનમાં રંગરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા। રંગરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા। ત્યારે ચોથા નોરતે રંગરાત્રીમાં ખેલૈયાઓનું જાણે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। ત્યારે પપ્પા દીકરી ગાયક જોડીએ ખેલૈયાઓને મોજ કરાવી હતી। માતાજીની આરાધના સાથે માતાજીના ગરબા પણ રમ્યા હતા। અમદાવાદના સિંધુ ભવનમાં રંગરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નવરાત્રીના ચોથા દિવસે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। ત્યારે પપ્પા દીકરી ગાયક જોડીએ ખેલૈયાઓને ભારે મોજ કરાવી હતી। તો માતાજીની આરાધના સાથે માતાજીના ગરબા રમાડ્યા હતા। તો અમદાવાદના સિંધુ ભવનમાં રંગરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું। नवरात्रि के 9 के 9 दिन माता जी को याद करते हैं, हम पूजा पाठ करते हैं, उनकी आराधना करते हैं, हम उनको प्रसन्न करते हैं कि हमारे घर खुशियाँ भेजे। क्योंकि आगे दिवाली का त्यौहार आता है तो वो खुशियाँ लेके आते हैं हमारे 9 दिन नवरात्रि के माता जी। इसीलिए अच्छा लगता है नवरात्रि के 9 दिन। આખા વર્ષ રાહ જોઈએ છીએ અમે। વર્ષમાં એક ઓછી લાગે છે, આમ લાગે વર્ષમાં 2 વાર આવી જોઈએ નવરાત્રિનો નાનપણથી બહુ શોખ જ છે અમને અને આખા વર્ષ રાહ જોઈએ છે। 2 મહિના પ્રેક્ટિસ પણ કરીએ છીએ આના માટે। વર્ષોથી નવરાત્રિ બહુ એન્જોયથી ઉજવીએ છીએ અમે। આમ તો બચપનથી જ એટલે નાના હતા ત્યારથી અમને ખૂબ શોખ છે। એટલે હવે અમારા પણ ટેણિયાઓ થઈ ગયા છે મોટા, તો પણ એ આજે આવ્યા નથી, બાકી એ પણ આવે છે, એમને પણ લઈને આવીએ છીએ અને ખૂબ એન્જોય કરીએ છીએ નવરાત્રિ। અમે એના માટે એક્સાઇટેડ નહીં હોતા, વેઇટેડ જ હોઈએ છીએ કે ક્યારે આવે પાછી। હવે 9 દિવસ બી ક્યારે જતા રહેશે એ નહીં ખબર। અમે 9 દિવસ પછી ફરીથી રાહ જોઈશું કે ક્યારે પાછી આવશે। અને લોકોને જે રીતનું ટ્રેન્ડ અત્યારે ગમે છે કે એમને ફોક બી એકદમ જે ટિપિકલ દેશી હોય છે સૌરાષ્ટ્ર સાઈડનું, એ બી એમને જોઈએ છે, નોર્થ ગુજરાતનું, અને પાછું ફાલ્ગુની પાઠક સ્ટાઇલનું બી અમને જોઈએ છે। તો આજે અમે બંને આપી રહ્યા છીએ એમને। ફાધર ડોટર ડુઓ છે અમે લોકો, નરેન્દ્ર રાવ એન્ડ કૃતિ રાવ। તો ધી વન એન્ડ ઓનલી ગુજરાત ફાધર ડોટર ડુઓ આજે અમે અહીંયા લાઈવ પરફોર્મન્સ આપી રહ્યા છીએ અને એના પછી રિયલી બહુ જ મજા આવી રહી છે અને લોકોને ડેફિનેટલી અમે લોકો સજેસ્ટ કરીશું કે માતાજીની નવરાત્રિનો તમે લાભ લો, મજા કરો, મોજ કરો। સારું છે આયોજન, સરસ મજાનો છે। સિટીની વચ્ચે એના કારણે ક્રાઉડ બી સારું મળી રહ્યો છે આપણને અને સારું ક્રાઉડ મળે ત્યાં મજા પણ આવે છે આપણે। સરસ મજાનું આયોજન છે, સરસ। અમદાવાદની અંદર જે રંગરાત્રી છે ત્યાં ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહિત છે અને આપણે ખેલૈયાઓ છે એમની જોડે પણ વાત કરીએ એમની કેવી તૈયારીઓ છે। તમે નવરાત્રી માટે કેટલા એક્સાઇટેડ કે ઉત્સાહિત છો? બહુ મજા આવી રહી છે અહીંયા આરકે ફાર્મમાં આવીને। અમે લોકો દર નવરાત્રિમાં આવીને આવીએ છીએ, અમને ખૂબ જ મજા આવી રહી છે અને અમે આ ડ્રેસ કોડ, અમારા સોંગ્સ, અમને બહુ મજા આવી રહી છે અહીંયા। અમે લોકો જે જ્યાંથી ગરબા શીખીએ છીએ ત્યાં બી અમને બહુ મજા આવી રહી છે। અમે બધા અહીંયા સ્ટેપ કરી રહ્યા છે, બહુ મજા આવી રહી છે। તમે કયા નવરાત્રિના અલગ અલગ સ્ટેપ શીખ્યા છો? સ્ટેપ અમે સુરતી છે, કચ્છી છે, પછી કઠિયાવાડી છે, ડાકલા છે, બધા રજવાડી, બધા। આપણે બીજા જોડે પણ વાત કરીએ છીએ ખેલૈયા
રહ્યો છે. તમે નવરાત્રી માટે કેટલા ઉત્સાહી છો? સૌથી ફેવરેટ તહેવાર છે ને મારો નવરાત્રી જ છે. એટલે નવરાત્રી માટે તો હું બહુ જ રાહ જોતી હોઉં છું કે નવરાત્રી ક્યારે આવે. સૌથી પ્રિય તહેવાર મારો નવરાત્રી છે. બીજા ખેલાડીઓ છે એમની જોડે પણ વાત કરીએ. તમે નવરાત્રી પહેલા કેટલા મહિના પહેલા તૈયારી કરી? મેં નવરાત્રીના 3 મહિના પહેલા સ્ટાર્ટિંગ કરી દીધી છે તૈયારી. પહેલેથી શોખ વધારે છે એટલે માટે. અને નવરાત્રી તમારા માટે કેમ ખાસ છે? નવરાત્રીમાં મને વધારે મજા આવે છે. બધા ફેસ્ટિવલમાં સૌથી વધારે નવરાત્રી વધારે ગમે છે મને એટલે. બીજા ખેલાડીઓ છે એમની જોડે વાત કરી. તમે વેશ પહેર્યો છે એના વિશે કંઈ કહેશો? અરે મેં જે પહેર્યું છે એ પૂરું હુડી ટાઈપ ચણિયાચોળી છે. એને હુડી ટાઈપ ચણિયાચોળી કહેવાય છે. બધા મોસ્ટલી પહેરે છે આવી રીતે નવરાત્રીમાં. અને મેં આ એટલે સિલેક્ટ કર્યું છે કેમ કે છે ને દુપટ્ટાની ઝંઝટ નહીં આમાં એટલે. અને આ લુક મને બહુ ફેવરેટ છે, મારો ફેવરેટ છે. કે ખેલાડીઓ બહુ જ એક્સાઇટેડ છે અને ઉત્સાહિત છે પણ અને જે નવરાત્રી છે એમના માટે ખૂબ જ ખાસ છે. કોઈના માટે નવરાત્રી પૂજન માટે ખાસ હોય છે, કોઈના માટે ગરબા રમવા માટે ખાસ હોય છે. તમારા માટે કેમ ખાસ છે એ પણ અમને જણાવજો. કેમેરામેન બિપિન સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.